બસ અવાજ સાધુ સંતો રહ્યા ને એમ કેતા હતા. બીજો એક પ્રશ્ન બેને કીધો કે પછી તો ભૂતકાળે રહેતો નથી, પછી ભવિષ્ય રહેતો નથી, પછી વર્તમાને રહેતો નથી, પછી હું નથી રહેતો અને સામે વાળો નથી રહેતો. આ શબ્દ બોલ્યા તો આવી વસ્તુ જેના લેવલે પહોંચી ગયા એવા જે કવિ હોય ને, કવિ એટલે આપણી ભાષાની અંદર ગુરુ મહારાજ, સદગુરુનો વાળ. કોઈ પણ સાધુ સંત ફકીર ઓલિયા ગમે એ હોય ને, આપણે 24 કલાક માટે થઈને જેમ કામકાજ કરતા હોય તો ધંધાર્થી કહેવાય. જે કામ કરતા હોય ઈ કામના આપણે માસ્ટર કહેવાય. એમ આ લોકો આ કામના માસ્ટર એટલે ફટ દઈને ઈ વસ્તુ એની અંદર જાય. તો એવા લોકો રહે ને ઈ આપણે એમ કહે છે પહોંચેલા, સમજેલા, પીધેલા એવા લોકો આપણને એમ કહે છે કે વર્તમાનમાં જીવો, વર્તમાનની અંદર જીવો. તમે તો વર્તમાનની અંદર જીવવાનું જે કહે ને, તો વર્તમાનમાં તો જીવવું કેમ ઈ સામાન્ય માણસને સમજાતું નથી કે વર્તમાનમાં કઈ રીતે જીવી શકી. તો હવે અત્યારે જ આપણે એક ઉદાહરણથી સમજી. અત્યારે હું બોલું છું કે 1 સેકન્ડ થઈ, હવે હું આ બોલ્યો ને ઈ પેલા તો આ સેકન્ડ થઈ ગઈ. ઓલો નાનો કાંટો ચશ્માને જો દેખાતો જો સેકન્ડ, આ ગઈ વર્તમાન, સેકન્ડ આ ગઈ વર્તમાન. હવે વર્તમાનમાં કેવી રીતે જીવવું, ખરેખર પ્રેક્ટિકલ રીતે વિચારો. મેં પોતે એવી રીતનું થયું, મને એવી રીતના બધા શબ્દ સાંભળું ને એટલે સીધી હા ન કરી નાખું, હું પ્રેક્ટિકલ કરું એનું. અને મેં પ્રેક્ટિકલ કર્યું એટલે મને ખબર પડી કે હારી સેકન્ડ તો હટ થઈ જાય, બોલ્યા પેલા સેકન્ડ જાય, સેકન્ડ બોલાતી નથી ત્યાં તો સેકન્ડ વહી જાય. તો વર્તમાનમાં કઈ રીતે જીવવું. પણ સાધુ સંતો કહેતા હોય એટલે ખરેખર ઈ તો એક લેવલ ના કહેવાય. એ લોકોએ તો ખરેખર એની જિંદગી આખી આની પાછળ ખર્ચી નાખી હોય એટલે એ લોકો બોલતા એટલે સાચું જ બોલતા હશે એમ માનીને મેં થોડુંક એના માટે એનાલિસિસ કર્યું, એટલે કે થોડુંક અધ્યયન કર્યું મારી બુદ્ધિ મુજબનું. તો મને જાણવા મળ્યું કે વર્તમાનની અંદર જીવવું ખરેખર ખરેખર અઘરું છે. બોલાય પેલા તો એક ક્ષણ વહી જાય છે. તો કે ઈ ક્ષણ એટલે શું, તો કે સમય. સમય એટલે શું, તો ફોરેનના જે બધા આઈન્સ્ટાઈન ને એવા બધા રહ્યા ને એને કીધું કે સમય અને સ્પેસ બે એક વસ્તુ છે. ખાલી જગ્યા હોય ઈ અને સમય ઈ બે સેમ વસ્તુ છે, સેમ એક જ વસ્તુ છે. આ એને કીધું. અને ઈ જ રીતે આપણા સંતો મહાપુરુષોએ કીધું કે જીવન રહ્યું ને ઈ અને વર્તમાન બે એક છે. તો એ બે વસ્તુ એક જ થઈ ગઈ આમ જુઓ તો. સંતો મહાપુરુષોએ કીધું ને કે તમારે અત્યારે જે વર્તમાનમાં જીવો ઈ ક્ષણ જ થઈ ને, તો એ ધ્યાનમાં નથી આવતું, તો એ ધ્યાનમાં